નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર। આજે ગુજરાતમાં સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ખાસ ખબર। સમગ્ર રાજ્યમાં લાયન ગ્રુપ સેવા સમિતિ સંગઠન દ્વારા સમાજના નિરાધાર લોકો માટે રાશન કીટ વિતરણ અને આર્થિક સહાયતા જેવી સેવાઓ સાથે તેઓ મજબૂત સહારો આપી રહ્યા છે। લાયન ગ્રુપ સેવા સમિતિ, જેના અધ્યક્ષ છે શ્રી વિષ્ણુજી ઠાકોર અને ઉપપ્રમુખ મેહુલજી ઠાકોર, દ્વારા ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અનેક નિરાધાર લોકો માટે આ રાશન કીટ વિતરણ કાર્ય કરવામાં આવી રહ્યું છે। આજે આ જ સંદર્ભમાં પાટણ જિલ્લાના ઓઢવા ગામમાં રાશન કીટ વિતરણની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જ્યાં વિશેષ સેવા અભિયાન ચાલુ છે। અહીં લાયન ગ્રુપના કાર્યકરો જેમ કે પાટણ જિલ્લાના હરજીજી ઠાકોર કુબા, જીવણજી ઠાકોર કુબા અને અરવિંદસિંહ ઠાકોર સ્વયં હાજરી આપીને આ રાશન કીટનું વિતરણ કરી રહ્યા છે। આ કીટ દ્વારા રાજ્યના આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા લોકો માટે આ અભિયાન માનવતાના ઉત્તમ ઉદાહરણ સમાન બની રહ્યું છે। આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ લોકોને સહાયતાનો સહારો પૂરો પાડવો છે। આ જ સમયે અમને આ રાશન કીટ મળવાથી ઘણો સહારો મળ્યો છે। અમને લાગે છે કે આ સંગઠન આપણા જેવી સમસ્યાઓને સાંભળે છે અને મદદ માટે ઊભું રહે છે। આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા લાયન ગ્રુપ સેવા સમિતિની ટીમ માનવતાના મહત્વને ઉજાગર કરી રહી છે। આ અભિયાન સાથે લોકોએ માનવતાના ઉત્કર્ષનું પ્રતિબિંબ જોયું છે અને આ સહાયથી તેમના જીવનમાં નવી આશા પ્રગટાઈ છે। આ રહી માનવતાનો ભાવનાત્મક પ્રસંગ, જ્યાં સહકાર અને સેવા ગુજરાતના દરેક ખૂણામાં જોતરાઈ રહ્યા છે। આજના સમાચાર આટલા જ, વધુ અપડેટ્સ સાથે ફરી મળીશું। નમસ્કાર, જોતા રહો પ્રકોપ ન્યૂઝ।